નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. સાવરકુંડલામાં પૂજ્ય ઉષા મૈયાના 87મા જન્મદિને સદભાવના ગ્રુપ દ્વારા સેવાનો ત્રિવેણી સંગમ, 189 બોટલ રક્ત એકત્રિત. આ શુભ પ્રસંગે 107મો રક્તદાન કેમ્પ અને ભવ્ય રક્તતુલાનું આયોજન. 246 લોકોએ કાંસ્ય મસાજ થેરાપીનો લાભ લીધો. ધારાસભ્ય મહેશભાઈ કસવાલા અને સંતોની ગૌરવવંતી ઉપસ્થિતિ. ગૌશાળા માટે ₹51,000ની રાશિ અર્પણ કરાઈ. સાવરકુંડલામાં છેલ્લા 24 વર્ષથી નિસ્વાર્થ લોકસેવા પ્રવૃત્તિઓ ચલાવતા સદભાવના ગ્રુપ દ્વારા પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમ કાના તળાવના 87માં પાવન જન્મ દિવસે અનોખો ત્રિવેણી સંગમ રચાયો હતો. રવિવારે લોહાણા મહાજનવાડી ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રક્તદાન, ગૌ સેવા, આરોગ્ય સેવાના સમન્વય સાથે ભવ્ય રક્તતુલા અને 107મો મહારક્તદાન કેમ્પ સંપન્ન થયો. 189 બોટલ રક્ત અને રક્તતુલા. અમરેલી જિલ્લામાં લોહીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કે મહેતા ગવર્મેન્ટ હોસ્પિટલ, સાવરકુંડલા બ્લડ સેન્ટર અને વેદ વોલેન્ટરી બ્લડ બેંકના સહયોગથી આયોજિત આ કેમ્પમાં કુલ 189 બોટલ રક્ત એકત્રિત થયું હતું. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ પૂજ્ય ઉષા મૈયાની ભવ્ય રક્તતુલા રહી હતી. બહેનો માટે રક્તદાનની અલગ વ્યવસ્થા રાખવામાં આવતા મહિલાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. દરેક રક્તદાતાને સંસ્થા તરફથી 3 આકર્ષક સરપ્રાઇઝ આશ્ચર્યજનક ભેટ આપવામાં આવી હતી અને તેઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું. રક્તદાનની સાથે મહાદેવ હેલ્થ કેર દ્વારા વિનામૂલ્યે કાંસ્ય મસાજ થેરાપીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો 246 નાગરિકોએ લાભ લીધો હતો. આ તકે ગત ધૂળેટી પર્વે એકત્રિત થયેલ ₹51,000ની રાશિ પૂજ્ય ઉષા મૈયાના આશ્રમની ગાયોના ઘાસચારા માટે અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે પૂજ્ય ભક્તિરામ બાપુ, ઘનશ્યામ બાપુ અને કરસનગીરી બાપુએ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા, નગરપાલિકા પ્રમુખ મેહુલભાઈ ત્રિવેદી, શહેરના ભાજપના પ્રમુખ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા કોંગ્રેસ અગ્રણી ચંદ્રેશભાઈ રવાણી સહિતના રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી સદભાવના ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. ઉલ્લેખનીય છે કે સદભાવના ગ્રુપ છેલ્લા 24 વર્ષથી વર્ષના 365 દિવસ 24 કલાક 8 અલગ અલગ ઇમરજન્સી હેલ્પલાઇન દ્વારા સેવાની જ્યોત પ્રજ્વલિત રાખી રહ્યું છે. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સદભાવના ગ્રુપના તમામ સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઉષા મૈયાના આશીર્વાદ તથા ગણપતિ દાદાની અસીમ કૃપાથી સદભાવના ગ્રુપ 106મો કેમ્પનું આજે સાવરકુંડલા ખાતે આયોજન કર્યું. તેમાં સાવરકુંડલાના રક્તદાતાઓને અપીલ કરવામાં આવી હતી કે સર્વે રક્તદાતાઓ ખૂબ બહોળા પ્રમાણમાં રક્તદાન કરો. તે સંદર્ભે પરમ પૂજ્ય ઉષા મૈયાની આજરોજ રક્તતુલા કરવામાં આવી. તેમજ રક્તતુલામાં માનનીય ધારાસભ્યશ્રી ભક્તિરામ બાપુ, કુંડલપુર હનુમાન, મીના મહંત, ઘનશ્યામ મહારાજજી બધા આ સાથે ઉપસ્થિત રહ્યા. તેમજ અમારા સદભાવના ગ્રુપના મેમ્બરોની ખૂબ મહેનત હતી એ આજે રંગ લાવી અને અત્યારે 250થી વધુ બોટલો સાવરકુંડલાના રક્તદાતાઓએ આપી દીધી છે. તો સાવરકુંડલાનો આ તકે ખૂબ આભાર માનું છું. તેમજ સાવરકુંડલામાં સદભાવના ગ્રુપ છેલ્લા 24 વર્ષથી 8 હેલ્પલાઇન ચલાવે છે. 107મો રક્તદાન કેમ્પ પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમના જન્મદિવસ નિમિત્તે અને એમની રક્તતુલાના સંદર્ભમાં આજે સદભાવના ગ્રુપ દ્વારા રક્તદાન કેમ્પ કરવામાં આવ્યો. અત્યાર સુધીમાં મળતી માહિતી મુજબ 176 રક્તદાતાઓએ રક્તદાનનો પ્રયોગ કરી ચૂક્યા. તાજેતરમાં જ ગઈ 5 તારીખે જ આજે સાવરકુંડલામાં રક્તદાન કેમ્પ બ્લડ બેંકના ઉદ્ઘાટન પ્રસંગે થયો હતો. તેને પછી આજનો બીજો કેમ્પ અમારો સદભાવના ગ્રુપનો, જેમાં 176 રક્તદાતાએ રક્તદાન કરી ચૂક્યા છે અને હજી રક્તદાતાઓ આવી રહ્યા છે. સાવરકુંડલાની ધર્મપ્રેમી જનતા અને રક્તદાનમાં હર હંમેશ અગ્રેસર રહેતી લોકોની સંસ્થા દ્વારા જે રીતે રક્તદાન કરવામાં આવ્યું, હું માનું છું ત્યાં સુધી લોકોની અંદર જે ભાવનાઓ છે કોઈ જીવ બચાવવાની તે સાર્થક કરે છે. સદભાવના ગ્રુપ દ્વારા અનેક વિવિધ સેવાકીય પ્રવૃત્તિ ચલાવવામાં, જેમાં એમ્બ્યુલન્સ સેવા હોય,
મોક્ષ રથ સેવા હોય જેવી અનેક વિવિધ સેવા ચલાવવામાં આવે, જેમાં બ્લડ કેમ્પ અમારી 24 કલાકની હેલ્પલાઇનમાં પૈકીની મહત્ત્વની હેલ્પલાઇન છે.